હેલો ફ્રેન્ડ્સ, આજે હું મેયોની સેન્ડવિચની રેસીપી લઈને આવી છું. આપણે એમાં ફિલિંગ કાંઈ પણ કૂક નથી કરવાનું, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ઓછા મસાલાથી તૈયાર થઈ જાય છે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપશો ને તો બાળકો પણ ખુશ થઈ જશે. તો ઘરમાં નાનાથી લઈને મોટા બધાને બહુ પસંદ આવશે ને એવી આ સેન્ડવિચ બનશે અને બનાવવામાં ટાઈમ પણ ખૂબ જ ઓછો લાગે છે. તો અહીંયા એક મોટું મેં બોલ લઈ લીધું છે. એની અંદર 3 કલરના બેલ પેપર્સ લેવાના છે. તો એને આપણે આવી રીતે પતલા અને લાંબા સમારી લેવાના છે. તો યલો બેલ પેપર્સ, રેડ બેલ પેપર્સ અને કેપ્સિકમ લીધા છે. 2 કાંદાને પણ મેં આવી રીતે પતલા અને લાંબા સમારી લીધા છે. અડધો કપ જેટલી કોબી લીધી છે. કોબી થોડી ઓછી નાખવાની છે આ રેસીપીમાં. 4 ટેબલસ્પૂન મેયોનીઝ લીધું છે. એગલેસ મેયોનીઝ છે અને ફ્લેવર વગરનું મેયોનીઝ છે. આ છે સેન્ડવિચનો મસાલો. તમે ન હોય તો ચાટ મસાલો પણ એડ કરી શકો છો. તો 1 ટેબલસ્પૂન જેટલો આ મસાલો એડ કરવાનો છે અને એની અંદર 1 ટેબલસ્પૂન ઓરેગાનો, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરવાના છે, 1 ટેબલસ્પૂન જેટલો પેરી પેરી પાવડર એડ કર્યો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને 4 ચીઝના ક્યુબ આની અંદર હું ગ્રેટ કરીને નાખું છું. તો આ પ્રોસેસ ચીઝ લીધું છે, તમે મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો. બહુ સિમ્પલ અને ઇઝી ફિલિંગ છે. હવે આની અંદર લાસ્ટમાં આપણે ફ્રેશ મરીને આપણે આવી રીતે ક્રશ કરીને નાખવાના છે, 1 ટીસ્પૂન જેટલા. બધું મિક્સ કરી અને ફિલિંગને આપણે સાઈડમાં મૂકી દેવાનું છે. હવે એની એક ખાટી મીઠી ચટણી બનાવીને તૈયાર કરવાની છે. તો આપણું ફિલિંગ છે એ તૈયાર છે. સેન્ડવિચની અંદર આ ફિલિંગનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. 4 તીખા લીલા મરચાં લઈ લીધા છે. 7 થી 8 લસણની કળી લેવાની છે. 1 ટેબલસ્પૂન આદું લીધું છે અને અડધો કપ ફુદીનાના પાન લીધા છે અને 1 થી 1.5 કપ જેટલી કોથમીર લીધી છે. આ બધું જ આપણે મિક્સર જારમાં એડ કરી દેવાનું છે. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, 1/2 ટીસ્પૂન સંચળ પાવડર, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટેબલસ્પૂન શીંગનો ભૂકો લીધો છે. મેં શેકેલી શીંગનો ભૂકો લીધો છે. તમે ડાયરેક્ટ શીંગ પણ નાખી શકો છો. 1 ટેબલસ્પૂન ખાંડ લીધી છે અને 1 આખું લીંબુ નીચવી દીધું છે. 5 થી 6 બરફના ટુકડા નાખવાના છે એટલે આપણી ચટણીનો કલર છે ને એવો ગ્રીન જળવાઈ રહે. હવે એને મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે. તો આપણી ગ્રીન સેન્ડવિચની સાથે ખાવાની ચટણી બની ગઈ છે. હવે અહીંયા મેં બ્રેડ સ્લાઇસ લઈ લીધી છે અને બટર લગાવી દઈએ. એની ઉપર બંને સાઈડ ચટણીનું લેયર કરી દેવાનું છે અને ચટણી લગાવ્યા પછી આપણે જે ફિલિંગ બનાવ્યું છે એ ફિલિંગ લગાવી અને ગ્રીલ મશીનમાં આપણે એને ગ્રીલ કરવા મૂકવાની છે. તમે એને તવા પર પણ બટર લગાવીને શેકી શકો છો અથવા તો ગ્રીલ પેન હોય તો ગ્રીલ પેનમાં પણ મૂકી શકો છો. તો હું અહીંયા મારું ગ્રીલ મશીન છે એમાં મેં મૂક્યું. બંને સાઈડ મેં ઘી લગાવ્યું છે. તમે બટર પણ લગાવી શકો છો. તો બહુ જ જલ્દીથી આ સેન્ડવિચ બનીને તૈયાર થઈ જશે ને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો આ સેન્ડવિચ એક વખત ટ્રાય જરૂરથી કરજો. એને તમે ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરશો ને બહુ જ ટેસ્ટી લાગશે. અને આમાં તમે બોઇલ્ડ સ્વીટ કોર્ન પણ એડ કરી શકો છો, એ પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આની સાથે જ વિડીયો જો ગમે તો લાઇક નહીં કરો તો ચાલશે, પણ કોમેન્ટમાં રેડ હાર્ટ જરૂરથી આપજો. અને ચેનલ ઉપર હજી સુધી નવા હો ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવા નવા વિડીયો માટે. કોને કોને સેન્ડવિચ પસંદ છે, પસંદ હોય તો કોમેન્ટમાં વાય જરૂરથી લખજો. થેન્ક યુ ફોર વોચિંગ.